ગઈ 19 માર્ચના સાંજના 9 વાગ્યાની આસપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેંસાસુર ઝુંપડપટ્ટી કરીને એક વિસ્તાર આવેલો છે. ત્યાં બધા કોમન મકાનોની વચ્ચે કોમન બે મકાનની વચ્ચે ખાળકુઓ શોષ ખાડો ત્યાં બનાવવામાં આવેલો છે. બંને પાડોશીઓને આ શોષ ખાડો ઉલેચવા બાબતે થોડી બોલાચાલી થઈ અને ત્યાર પછી ઝપાઝપી થઈ, જે અનુસંધાને 108 બોલાવી અને જે મરણ જનાર છે પિયુષભાઈ, એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા. ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં એમના ડૉક્ટરોએ સારવાર દરમિયાન મૃત જાહેર કરેલા હતા. આ કામના ફરિયાદી ઉષાબેન છે, જે આ મરણ જનારના માતુશ્રી થાય છે. આરોપીઓ પ્રવીણભાઈ, શીતલબેન અને એમના બનેવી રમેશભાઈ, આ ત્રણેયને ગઈકાલ તારીખ 20ના 4:00 વાગે અટક કરવામાં આવેલ છે. સમગ્ર તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લાઠિયા શ્રી કરી રહ્યા છે. મૂળ વાત શોષ ખાડા ઉલેચવા બાબતેની હતી, એટલે બંનેને એકબીજાને કહેવા બાબતે થોડી ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યાર પછી ઝપાઝપી પણ થઈ છે. અને ઝપાઝપી થયાના અનુસંધાને મરણ જનાર છે ત્યાં એમના રૂમમાં જ ફર્શ પર પડી ગયેલા હતા અને એમને 108 બોલાવીને દવાખાને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા. હા, અગાઉ એમને બોલાચાલી થઈ હશે, પણ એ બોલાચાલીથી એમનું નિરાકરણ આવી જતું હતું, પણ આ વખતે નિરાકરણ નહીં. સોરી, હા, ખાલી હાથની જ ઝપાઝપી છે અને ઝપાઝપી કરતા ત્યાં પડી ગયા હશે, એટલે ઇટરનલ ઇન્જરી થઈ હશે. હા, પીએમ રિપોર્ટની અમે રાહ જોઈએ છીએ. પીએમ થઈ ગયું છે, પીએમ કરવામાં પણ આવેલ હતું. પીએમ રિપોર્ટ આવ્યા પછી એમાં બધું પ્રકાશ પાડી શકીશું. આ કામના ટોટલ 3 આરોપી છે. એક તો પ્રવીણભાઈ છે અને એમના પત્ની છે શીતલબેન, અને પ્રવીણભાઈના બનેવી રમેશભાઈ, અને ત્રણેયને સમયસર અટક કરી લેવામાં આવેલ છે. જૂની 302, 114 એ મુજબની કલમ લગાડેલી છે.